ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय मानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे निमग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि।
શ્રીમદ ભાગવતના 81 સ્કંદનો આ 16મો અધ્યાય ચાલી રહ્યો છે, જેમાં ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરી રહ્યા છે. ઉદ્ધવે જેમ અર્જુનને પ્રશ્ન કર્યો તે પ્રકારે ઉદ્ધવે પણ ભગવાનને પ્રશ્ન કર્યો, એના ઉત્તર ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરી રહ્યા છે. વિભૂતિ આમ તો ભગવાન પોતે જ કહે છે કે જે કહે છે બધાની વિભૂતિ જ છે. છતાં પણ જ્યાં જ્યાં ભગવાનની નું ઐશ્વર્ય ભગવાન વળી કહે છે, ભગવાનનું તેજ, ભગવાનનું સૌંદર્ય, ભગવાનનું ઐશ્વર્ય જે વિશેષ રૂપમાં પ્રગટ થતું હોય એ વસ્તુને ભગવાન પોતાની વિભૂતિ ગણાવે છે. જેવી રીતે બધાએ પરાક્રમ હું પાર્થ છું વગેરે જયારે કહેવામાં આવે, બધાએ ધનુર્ધરોમાં હું શંકર છું, ત્યારે બધાએ ધનુર્ધરો ભગવાન વિભૂતિ છે. પણ ભગવાન શિવજીમાં જેમણે ધનુર ધારણ કરીને પછી ત્રિપુરાસુરનો વધ કર્યો, તો એ વિશેષ ભગવાનની જે વિભૂતિ છે ત્યાં પ્રગટ થાય છે. આ રીતે બધા વૃક્ષ ભગવાન છે, પીપળને ભગવાન પોતાની વિભૂતિ કહે, જ્યાં ભગવાનની દિવ્યતા કંઈક વિશેષ રૂપમાં પ્રગટ થતી હોય. આમ ભગવાન દિવ્ય છે, અલૌકિક છે. એ ભગવાનની દિવ્યતા, અલૌકિકતા જે સમગ્ર જગત રૂપે, સૃષ્ટિ રૂપે પ્રગટ થયેલી છે. અને છતાં પણ ઉપાધિના ભેદથી, જેવી રીતે કોઈ મનુષ્ય સાત્વિક હોય, મનુષ્ય તો છે પરંતુ એ સાત્વિક હોવાને કારણે એમાં એના સદગુણોનું વધારે પ્રાગટ્ય થતું હોય. બધા પદાર્થો તેજ, સૂર્યમાં એ તેજ વધારે પ્રગટ થતું હોય. આ રીતે ઉપાધિને કારણે છે તો ઈશ્વર જ. જેવી રીતે એક જ વીજળી બધા જ પ્રકારના બલ્બમાંથી પ્રગટ થતી હોય, પરંતુ કોઈક બલ્બ 500 વોટનો હોય, કોઈ 100 વોટનો હોય, કોઈ 25 વોટનો હોય, તો જેવી રીતે પ્રકાશનો ભેદ હોય, વીજળીનો ભેદ નથી. તો ઈશ્વરનો કોઈ ભેદ નથી, પરંતુ ઈશ્વર સર્વત્ર વિદ્યમાન છે, સર્વત્ર એની હાજરી છે, એમાં કોઈ શંકા નથી. છતાં પણ એની જે હાજરી છે એનું પ્રાગટ્ય, અભિવ્યક્તિ ઉપાધિને કારણે ભિન્ન ભિન્ન હોય. તેથી જે વિશેષ ભગવાનની અભિવ્યક્તિ હોય અને દિવ્યતાની, તો એને આપણે વિભૂતિ કહે. જેથી આ બધી વિભૂતિનું વર્ણન છે ભગવાનના ધ્યાન માટે છે, આપણા ચિત્તને ભગવાનનો જોડવા માટે છે. આ ધ્યાન જે છે આપણા ચિત્તને ભગવાનનો જોડવા માટે છે. તો ધ્યાન માટે આપણે અનેક બધા આવી રીતે પદાર્થો આપે છે. કેશુ કેશુ ભાવેશુ ચિંત્યોસી ભગવાન મયા. હે ભગવાન, કયા કયા ભાવમાં, કયા કયા પદાર્થોમાં આપનું ચિંતન કરી શકું? કથમ વિદ્યામહમ યોગિન ત્વામ સદા પરિચિંતન. ભગવાન સદા આપનું ચિંતન કરવા માંગુ છું, જેથી હું આપને જાણી શકું. તો આ કયા કયા પદાર્થો છે જેમાં હું આપનું ચિંતન કરી શકું? એવા કયા પદાર્થો છે જે મારામાં ભગવાનની ચિંતન કરવાની પ્રેરણા જન્માવે? આમ એવા કેટલાક પદાર્થો હોય, કેટલાક વ્યક્તિઓ હોય જે આપણામાં એ પ્રકારની પ્રેરણા જન્માવે. તેવા કયા છે જેથી ભગવાન આપણું ધ્યાન કરી શકું અને એ રીતે હું આપને જાણી શકું? તો અહીંયા તો બહુ 10મા ભગવદ્ ગીતાના 10મા અધ્યાય કરતા ઘણું વધારે વિસ્તારથી વર્ણન છે. એટલે ત્યાંની જેમ અહીં પણ કહેવામાં આવ્યું, અપામ રસશ્ચ, જળમાં હું રસ છું, તેજસ્વીમાં તેજષ્ઠાનામ વિભાવસુ, બધા તેજસ્વીમાં હું વિભાવસુ છું. પ્રભા સૂર્યેન્દુ તારાણામ, સૂર્ય ચંદ્ર તારાઓમાં હું પ્રભા છું, અર્થાત પ્રકાશ છું. શબ્દોહમ, આકાશમાં શબ્દ છું. પછી ભગવાને વળી બધી વસ્તુનો સમાવી લેવા માટે બધી જ કર્મેન્દ્રિયોમાં કર્મ કરવાની જે શક્તિ છે એ હું છું. બધી જ્ઞાનેન્દ્રિયોમાં પોતાના વિષયનું જ્ઞાનની શક્તિ એ પણ હું જ છું. સર્વેન્દ્રિય ઇન્દ્રિયમ, બધી ઇન્દ્રિયોની ઇન્દ્રિય શક્તિ હું જ છું. એટલે કે ટૂંકમાં જે કોઈ ઇન્દ્રિયોમાં જે કોઈ શક્તિ છે, જેવી રીતે પગમાં ચાલવાની શક્તિ હોય, વાણીમાં બોલવાની શક્તિ છે, આ રીતે કર્મેન્દ્રિયમાં પોતપોતાના કર્મ કરવાની શક્તિ છે. અથવા તો ત્વચામાં સ્પર્શની, નેત્રમાં દર્શનની, આમ જ્ઞાનેન્દ્રિયમાં પોતપોતાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે. ભગવાન કે સર્વ હું જ છું. પૃથ્વી, વાયુ, આ બધા તત્વો હું જ છું. તો સાંગે શાસ્ત્ર 25 તત્વો ગણાવે છે. એક તો પુરુષ એટલે કે ચૈતન્ય જે નિર્વિકાર છે. બીજા એ લોકો પ્રકૃતિ, વિકૃતિ, પ્રકૃતિ વિકૃતિ આવી જાતના વિભાગ પાડે છે. પ્રકૃતિનું મૂળ કારણ જેને આપણે પ્રકૃતિ કહીએ. પછી પ્રકૃતિ વિકૃતિ
અહંકાર મહત્તત્વ, અહંકાર અને પંચ તન્માત્રા એ 7 અને પ્રકૃતિ વિકૃતિ કયા. અને ભાઈ 100 જે છે ને વિકૃતિ કહેવામાં આવે. 10 ઇન્દ્રિયો, 1 મન અને 5 વિષયો એમ કરીને આવા 24 તત્વો ગયા. અને પુરુષ 25મું તત્વ. આ બધા તત્વો હું જ છું. સત્વ રજસ તમસ 3 ગુણ પણ હું છું. એ પર જે પરમ બ્રહ્મ છે તે પણ હું છું. અહમ એતત પ્રસંખ્યાનમ. આ બધા તત્વોની ગણના કરીએ એ ગણના પણ હું જ છું. જ્ઞાનમ તત્વ વિનિશ્ચય. અને આ બધાને ઓળખવા કે આ પૃથ્વી છે, આ જળ છે, અગ્નિ છે, વાયુ છે, કેવી રીતે ઓળખીએ? એ દરેકના લક્ષણ પરથી ઓળખી શકીએ. ગંધવતી પૃથ્વી. ગંધ જેનો ગુણ છે એ દ્રવ્યને પૃથ્વી કહેવાય. રસ જેનો ગુણ છે એ દ્રવ્યને જળ કહેવાય. આમ દરેક વસ્તુનું લક્ષણ હોય. એ લક્ષણ પરથી આપણે વસ્તુને ઓળખી શકીએ કે ભાઈ આ શું છે. તો કે આ કારેલા છે, આ ભીંડા છે, શાક. ઘણી વાર તો કે આ શું છે, આમાં ગલકા છે, તુરિયા, શું વસ્તુ છે? તો કે આ મેથી છે, ના ફલાણા. તો કેવી રીતે કડવાશ ને કારણે આ મેથી જેમ કહી શકીએ. આ ભાજી શું છે? કડવી છે પણ મેથી હોવી જોઈએ, નહીં તો પાલક હોય, વગેરે વગેરે. આમ એના સ્વાદ પરથી આપણે એમ વસ્તુને ઓળખી શકીએ, રંગ પરથી ઓળખી શકીએ, લક્ષણ પરથી. આમ દરેક વસ્તુનું અસાધારણ લક્ષણો હોય છે જે તે વસ્તુને બીજા બધા કરતા જુદી પાડે. એનું નામ લક્ષણ. એ વસ્તુની અસાધારણ વિશેષતાને આપણે વસ્તુને નિશ્ચય કરી શકીએ. એટલે આ જ્ઞાન મેળવી શકીએ. તત્વ નિશ્ચય. અને છેવટે તત્વનો નિશ્ચય કરી શકીએ કે આ બધી વિવિધતાની પાછળ તો એકતા જ રહેલી છે. આ બધાની પાછળ એક તત્વ રહેલું છે. એ પ્રકારે આ બધાની સંખ્યા, આ બધા શેને માટે કરવામાં આવે છે? આ બધા તત્વોની સંખ્યા એટલા માટે કે છેવટે આ બધાની પાછળ એક જ પરમ તત્વ રહેલું છે. આ પ્રકારનો તત્વ નિશ્ચય ભગવાન કે બધું હું જ છું. હવે આપણે 170 પાના પર છે અને 38મા શ્લોક બીજી પંક્તિથી. મયેશ્વરેણ જીવેન ગુણેન ગુણિના વિના સર્વાત્મનાપિ સર્વેણ ન ભાવો વિદ્યતે ક્વચિત. જે વાત ભગવદ્ ગીતામાં કહે છે ભગવાન એક અથવા બીજા શબ્દોમાં ભગવાન અહીં કહી રહ્યા છે પાછા. તો અહીં શું કહે છે કે ન ભાવો મયા વિના ન ભાવો વિદ્યતે ક્વચિત. આ જગતમાં મારા સિવાય બીજો કોઈ પદાર્થ છે જ નહીં. ન તદસ્તિ વિના યસ્યાત મયા ભૂતમ ચરાચરમ. 10મા અધ્યાયમાં ગીતા ભગવાન કે ન તદસ્તિ વિના યસ્યાત મયા વિના યસ્યાત તચ્ચરાચરમ ભૂતમ નાસ્તિ. મારા વગર હોય એવું ચર કે છે કે જળ કે ચેતન એવું કશું જ નથી જે મારા વગર ન હોય. હું જ સર્વત્ર છું, હું જ સર્વ છું. એટલે અહીંયા ભગવાન ગણાવે છે કે હું શું છું. મયા ઈશ્વરેણ જીવેણ. આ 3 જોડકા આપણને કહેવામાં આવે. ઈશ્વર અને જીવ એક જોડકું થયું. ગુણેન ગુણિના વિના. ગુણ અને ગુણી બીજું જોડકું થયું. સર્વાત્મના બી સર્વેણ. સર્વાત્મા અને સર્વ આ ત્રીજું જોડકું થયું. બસ આ 3ની અંદર જગતના બધા જ પદાર્થોનો સમાવેશ થઈ ગયા છે. આ 3 હું છું અને આ સિવાય જગતમાં બીજું કઈ નથી, મારા સિવાય બીજું કઈ નથી. ઈશ્વરેણ. પહેલા તો હું ઈશ્વર છું. અંતઃ પ્રવિશ્ય નિયંતા. યો અંતઃ પ્રવિશ્ય મમ વાચમ પ્રસુપ્તામ સંજીવતી. તો ઈશ્વર કોણ છે? જેણે આ જગતનું સર્જન કર્યું અને જેણે એને પ્રવેશ કર્યો અને એ રીતે જે સર્વ નિયંતા છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ. જે પરમાત્મા બધી ચૈતન્ય અંતર્યામીના કારણે આ સર્વ પ્રવૃત્તિ છે. અર્થાત જે સર્વ પ્રવૃત્તિનું નિયંતા છે ઈશ્વર. ઈશ્વર એટલે શાસક. ઈશ ધાતુમાંથી આ વર્ષ પ્રત્યે લગાડે ઈશ્વર શબ્દ બન્યો. શાસન કરવું જેનો સ્વભાવ છે એનું નામ ઈશ્વર. તો હું શાસક છું. ટૂંકમાં બધામાં અંતર પ્રવેશ નિયંતા છું. આ રીતે ઈશ્વર. હું કોણ છું? બાકી જીવ. તો પછી
એ સમગ્ર જગતનું નિયંત્રણ કરનાર, સર્જન પાલન લય કરનાર, નિયંત્રણ કરનાર ઈશ્વર હોય તો સર્વના આત્મા રૂપે રહેલો ચેતન છે એ ભગવાન કે જીવ રૂપમાં પણ હું છું. તો ઈશ્વરના રૂપમાં પણ હું છું, જીવના રૂપમાં પણ હું. એટલે પરમાત્મા માયાનો વેશ પહેરે ત્યારે આપણે ઈશ્વર કહીએ અને વ્યક્તિગત અવિદ્યાનો વેશ પહેરે ત્યારે આપણે એને જીવ કહીએ. છે તો એક જ છે ચેતન પરમાત્મા. એટલે રમણ મહર્ષિ કે પ્રમાણે ઈશ જીવયો વેશધિભિદા સત સ્વભાવતો વસ્તુ કેવલમ. આ ઈશ્વર અને જીવનો ભેદ છે એ તો માત્ર એમને વેશને કારણે છે, ઉપાધિને કારણે છે. માયારૂપ વેશને કારણે એ પરમાત્મા ઈશ્વર કહેવાય અને અવિદ્યારૂપ વેશને કારણે જીવ કહેવાય. બાકી તત્વ એક જ છે. તો ઈશ્વરેણ જીવેન, પછી ગુણેન ગુણીના. તો ઈશ્વર ને જીવ એમ કહેવાથી જગતમાં જે કે ચેતન છે બધાનો સમાવેશ થઈ ગયો. જયારે ભગવાન કહે કે હું ઈશ્વર ને જીવના રૂપમાં રહેલા મારા સિવાય બીજું કાંઈ નથી, એનો થઈ થયો કે જગતમાં જે કે ચેતન છે એ હું છું. આમ ઈશ્વર અને જીવ એ દ્વારા આ સમગ્ર જે ચેતન વર્ગ છે એની આ ગણના થઈ ગઈ. પછી ગુણેન ગુણીના વિના, ગુણેન સત્વાદિના. આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો કહો, અથવા ગુણ એટલે બધા વિકારો કહો, મહત્તત્વ અહંકાર વગેરે એ બધા. અને ગુણી, ગુણી એટલે દ્રવ્ય. આ ગુણી કોને કહેવાય? ગુણ ધરાવનારને ગુણી કહેવાય. જેવી રીતે આ લાલ રંગ છે, આ વસ્ત્રનો લાલ રંગ હોય તો વસ્ત્ર શું છે? દ્રવ્ય. કેસરી રંગ હોય તો વસ્ત્ર શું છે? દ્રવ્ય. અને કેસરી એનો રંગ છે. આ વસ્તુને શું કહેવાય? ગુણી. અને રંગને કહેવાય ગુણ. આમ ધર્મ અને ધર્મી, ગુણ ને ગુણી વગેરે. તો એ પણ હું જ છું. એટલે ક્યાં તો તમે સત્વ રજસ તમસ આ ગુણ કહો, તો પછી આ પ્રકૃતિ કહો, મહત્તત્વ એ ગુણ ધરાવનારા છે. આ પ્રકૃતિ છે એ ગુણ ધરાવનારી છે. આ સત્વ રજસ તમસ ત્રણ ગુણ છે બસ. તો એ સર્વ જળ જે કઈ જગતમાં જળ પદાર્થો છે એનો સમાવેશ એમાં થઈ ગયો. પ્રકૃતિ એ ગુણ ધરાવનારી છે. એના ત્રણ ગુણ સત્વ રજસ તમસ એ પ્રકૃતિનો જ આ બધો વિસ્તાર છે. જગતમાં જે કઈ જળ વસ્તુ છે એનો સમાવેશ આ ગુણ અને ગુણી બે શબ્દનો થયો. જગત જે કે ચેતન છે એનો સમાવેશ ઈશ્વર અને જીવ આ બે શબ્દ થયો. જે કે જળ છે એનો સમાવેશ ગુણ અને ગુણ. જેમ મહત્તત્વ હોય એના ગુણ હોય, અહંકાર તત્વ હોય એના સત્વરજ તમસ ગુણ હોય વગેરે વગેરે. પછી ત્રીજું જોડકું છે સર્વાત્મના આપી સર્વેણ. સર્વાત્મના, હું જે સર્વનો આત્મા છું એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યો. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ઇદમ શરીરમ કાઉંત્ય ક્ષેત્રમિત્ય વિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદ. 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું હે અર્જુન, આ દેહ છે એ ક્ષેત્ર છે, એનું જે જ્ઞાતા જે ચેતન એ ક્ષેત્રજ્ઞ છે. તો સર્વેષામ આત્મના વ્યષ્ટિ સમષ્ટિ ઉપહિતેન જીવેન સમષ્ટિ ઉપાધિના છે. ટૂંકમાં સર્વાત્મા એટલે ચૈતન્ય અને સર્વ એટલે એની ઉપાધિ. એટલે સર્વાત્મા તો ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનાર, ક્ષેત્રને પ્રકાશિત કરનાર, ક્ષેત્રને ચેતનતા પ્રદાન જીવ જેના આગળ કહેવામાં આવ્યો. અને સર્વ એટલે એની ઉપાધિ. આ રીતે આમાં શું થયું છે કે વિશિષ્ટ અદ્વૈતની પ્રક્રિયા પ્રમાણે આ જીવ છે ઈશ્વરનો અંશ છે. અને આ ચિત્ત જળ ગ્રંથિ, ટૂંકમાં એક ચિત્ત છે એક જળ છે. જેવી રીતે આ ચૈતન્ય ચિત્ત છે, આ જગતના બધા જળ છે. હવે આ દેહ કેવો છે? એમાં ચેતનતા પણ છે અને જડતા પણ છે. તો આપણે ઉપાધિ જે શું છે? ચિત્ત અચિત. ચેતનતા અને જડતા બંને છે. ત્રણ પ્રકારના પદાર્થો કયા? ચેતન ચેતન, જડ અને ચિદ અચિત. એટલે આ સર્વાત્મા અને સર્વ એમ કહે. સર્વાત્મા એટલે ચિત્ત, સર્વ એટલે ઉપાધિ. આ બંને એટલે ચિત્ત અને જડ ગ્રંથિ. તો આ ઉપાધિ જે ચિત્ત જડાત્મક છે, પદાર્થો જડાત્મક, આત્મા ચેતનાત્મક. આ ઉપાધિ કેવી છે? ચિત્ત જડાત્મક. આ રીતે ભગવાન કે આ ત્રણ જોડકા ઈશ્વર ને જીવ, દ્રવ્ય અને ગુણ, અને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ કે પછી ચૈતન્ય ઉપાધિ
એટલે આ ત્રણેય પ્રકારના પદાર્થો ચેતન, જડ અને ચિત જડ જે છે એ બધાનો સમાવેશ થયો. ન ભાવો વિદ્યતે ક્વચિત, આ બધું હું જ છું. સર્વોપી મયા વિના નાસ્તિ, અમને એકે વસ્તુ મારા વગર નથી. અહમ એવ સર્વમ ઇત્યર્થ. ટૂંકમાં ભગવાન કે હું જ સર્વ છું. જીવેશ્વર દ્વિધો ભાવ ગુણ ગુણી રૂપે ક્ષેત્ર ક્ષેત્ર સર્વ મયા વિના નાસ્તિ અહમ એવ સર્વમ. બસ એટલે આ બધી ગણતરી શું કામ કરો છો મહારાજ? બધી ગણતરી કર આ નાખે તો ભાઈ અધૂરું રહી જાય. ટૂંકમાં આ હું છું, પેલું છું, પેલું છું, પેલું છું, એટલે તો આપણે શું થાય કે આટલું જ છે. ભગવાન ખાલી વૃક્ષમાં પીપળા છે, વડનું વૃક્ષ શું થયું ભાઈ? એટલે કે બધું વસ્તુ હું જ છું. છેવટે કહી રહ્યા છે જે કાંઈ છે તે હું જ છું. પછી ભગવાન કે નાનતો સ્થિમો દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એશ તુદ્દેશત પ્રોક્ત વિભૂતેર વિસ્તરો મયા. હે અર્જુન, મારી વિભૂતિની ગણનાનો કોઈ અંત જ નથી. મેં તને જે વર્ણન કર્યું તો માત્ર વિભૂતિને એક અંશનું વર્ણન કર્યું, કારણ કે એનો અંત નથી. આ સંખ્ય મારી વિભૂતિ છે. એ વાત ભગવાન 39મા શ્લોકમાં કહે છે. સંખ્યાનમ પરમાણુનામ કાલે ન ક્રિયતે મયા. ન તથા મે વિભૂતિનામ સૃજતોંડાની કોટિશઃ. આપણે કે ભગવાન તમે વર્ણન કરતા જ જાઓ, બધી વિશેષ વિભૂતિનું વર્ણન કર્યા કરો. તો કહે છે કે સંખ્યાનમ પરમાણુનામ કાલેન ક્રિયતે મયા. કાલેન ભગવાન કે બહુ જો સમય આપું, લાંબો સમય આપું તો શક્ય છે કે બધા આ જગતમાં કેટલા પરમાણુઓ છે એની સંખ્યા કદાચ હું તને કહી શકું. બહુ લાંબો કાળ જોઈએ. પરમાણુઓની ગણતરી કરવા માટે તો ભગવાન કદાચ કરી શકું. ટૂંકમાં પૂરતો સમય આપું તો આ જગતમાં કેટલા પરમાણુઓ છે પૃથ્વી વગરના એની હું તને ગણતરી કહી શકું. એટલે ટૂંકમાં હું બેસી રહું અહીંયા ગણતરી કર્યા કરું, તું મારી સામે બેસી રહે અને સાંભળ્યા કર, તો કદાચ કેટલોય લાંબો કાળ જાય તો શક્ય છે કે આ પરમાણુ એ શક્ય નથી ખરેખર. પણ આ તો આને શું કહેવાય છે? અર્થવાદ કહેવાય. અથવા તો જેવી રીતે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું, દિવી સૂર્ય સહસ્રસ્ય ભવે યુગપદુત્થિતા યદિ ભા સદોષી સા સ્યાદ ભાસસ તસ્ય મહાત્મન. સંજય કહે છે કે અર્જુને ભગવાનનું જે આ દિવ્ય વિશ્વરૂપ જોયું એ કેવું તેજસ્વી હતું કે દિવી સૂર્ય સહસ્રસ્ય, આકાશની અંદર એક સાથે 1000 સૂર્યનો ઉદય થાય અને જેવો પ્રકાશ થાય, જેવું તેજ, એવું તેજ કદાચ આ વિશ્વરૂપના તેજની તુલના કરે કે કદાચ ના પણ કરે. અને એટલા માટે એનો કોઈ ઉપમા જ નથી. જે ઉપમા ના હોય તેને આવું પ્રકારનું વર્ણન કરવામાં આવે. તે ભગવાનની વિભૂતિની સંખ્યાની કોઈ ઉપમા જ નથી. એટલે કે ભગવાન કદાચ પરમાણુની ગણતરી કરી શકાય, ન કરી શકાય, ભગવાને ના કરી શકાય, છતાંય પણ ભગવાન કહે કે હું પૂરતો સમય આપું. કથંચિત મહતા કાલેન પૃથિવ્યાદિ પરમાણુનામ સંખ્યાનમ મયા ક્રિયતે. એટલે કે કૃત્વા વક્તુમ શક્યતે. ખૂબ લાંબો સમય આપું તો શક્ય છે કે આ પૃથ્વી વગેરેના પરમાણુની હું તને સંખ્યા કહી શકું. ન તથા મેં વિભૂતિ નાહમ, પરંતુ મારી વિભૂતિની સંખ્યા કરવી મારે માટે પણ શક્ય જ નથી. કેમ એવું છે? સૂરજ તો અંડાની કોટિશઃ. કારણ કે કોટિ અંડાની સૃજત, કરોડો બ્રહ્માંડનું સર્જન કરનાર મારી વિભૂતિ. હું કોણ છું? કરોડો એટલે અસંખ્ય પડી પાછા. જેમ ભગવાનના રોમ રોમમાં કરોડો કોટી બ્રહ્માંડ છે. ભગવાન નારાયણના રોમ રોમમાં, કૃષ્ણ ભગવાન કે રામજીઓ ગમે તેમના રોમ રોમમાં કોટી બ્રહ્માંડ. કેટલા રોમ છે, કોટી બ્રહ્માંડ. વાત સાચી જ છે. અત્યારે જાણીએ છીએ કે જગતને અસંખ્ય બધી આ ગેલેક્સી, એક ગેલેક્સી એટલે બ્રહ્માંડ જ કહો. આપણે આ ગેલેક્સીમાં તો કરોડો બધા સૂર્ય હોય, અબજો સૂર્ય હોય, કરોડો એવી અબજો બધી ગેલેક્સી એટલે કેટલા થયા?
ટૂંકમાં વાત સાચી જ છે. કેટલી બધી ગેલેક્સી, અને એટલે પ્રત્યેક ગેલેક્સીને બ્રહ્માંડ કહેવામાં આવે તો કરોડો બ્રહ્માંડ, કરોડની સંખ્યા ગઈ. આ બધો બ્રહ્માંડનું સર્જન કરનાર એવા મારી વિભૂતિ કે દરેકે દરેક બ્રહ્માંડમાં કેટલી બધી અસંખ્ય વિભૂતિ હોય ને પાછી. એક બ્રહ્માંડમાં અસંખ્ય વિભૂતિ, અસંખ્ય બ્રહ્માંડમાં અસંખ્ય વિભૂતિ, એ તો ગણતરી શક્ય જ નથી. એટલે આ પ્રકારે કોઈ વસ્તુ જે છે ને એને કે એની કોઈ ઉપમા જ નથી. તો અને એટલા માટે આવું કહેવામાં આવ્યું કે કરોડો બ્રહ્માંડનું સર્જન કરનાર મારી વિભૂતિની સંખ્યા કરવી કોઈ શક્ય નથી. નાનતોસ્થી મમ દિવ્યાના વિભૂતિનામ, મારી વિભૂતિનો કોઈ અંત જ નથી. ટૂંકમાં બ્રહ્માંડની ગણતરી શક્ય ન હોય તો એમાં રહેલી વિભૂતિની ગણતરી તો અશક્ય છે, સ્વાભાવિક છે. નનુ વિશેષતઃ નિરૂપણ ભાવે તત્ત વિભૂતિભૂતમ વસ્તુને જ્ઞાતમેવ સ્યાત્. ભગવાન આપ વિભૂતિ એટલે શું છે? જ્યાં ભગવાનની વિશેષ અભિવ્યક્તિ હોય, ભગવાનની દિવ્યતાની કોઈ વિશેષ અભિવ્યક્તિ હોય. તો ભગવાન આપે તો આ બધા આપ તો છૂટી પડ્યા. આપ તો કહો છો કે મારી વિભૂતિ અસંખ્ય છે, ઘણા, તો પછી અમે ઓળખીએ કેવી રીતે? જો આપ આપની વિશેષતાનું વર્ણન ના કરો, મેં આટલી વિશેષતાનું વર્ણન કર્યું કે બધી નદીઓમાં ગંગા છું ને પહાડોમાં હિમાલય છું વગેરે વગેરે, તો આપણે ઓળખી શકીએ કે આ ભગવાન વિભૂતિ છે. તેવી રીતે ભગવાન જો આપની વિશેષતાનું વર્ણન ના કરો તો અમે આપની વિભૂતિને ઓળખી કેમ શકીએ? લક્ષણ તત્ જ્ઞાપયતિ. તો ભગવાન કે પદાર્થોનું વર્ણન કરવું શક્ય નથી, પણ મારી વિભૂતિ કોને કહેવાય તને કહી દઉં. તે જ્યાં જ્યાં તને દેખાય યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદૂર્જિતમેવા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ. યદ્યદ વિભૂતિ યદ્યદ સત્વમ, જો કોઈ પદાર્થ વિભૂતિ ધરાવનારું હોય, શ્રીમદ શોભા ધરાવનારું હોય, સુંદરતા ધરાવનારું હોય, ઉર્જિતમ શક્તિ ધરાવનારું હોય વગેરે, સમજવું કે એ મારા તેજના એક અંશની જ અભિવ્યક્તિ છે. એ જ વાત ભગવાન હવે પછીના શ્લોકમાં કહે છે, 40મા શ્લોકમાં. તેજશ્રી કીર્તિરૈશ્વર્યમ હ્રીસ્ત્યાગ સૌભગમ ભગઃ વીર્યમ તિતિક્ષા વિજ્ઞાનમ યત્ર યત્ર સમેમ શકઃ. યત્ર પદાર્થ, જે કોઈ પદાર્થની અંદર આ તેજ, શ્રી, કીર્તિ વગેરે કહેવામાં આવ્યા, એમાંનો એકે પણ ગુણ તને દેખાય, સમે મમ અંશક અંશભૂત, તને આમાંની એકે વસ્તુ દેખાય, સમજ કે આ મારું અંશભૂત અર્થાત મારી વિભૂતનો એક અંશ પ્રગટ થયેલો છે. તો પહેલા કે તેજ એટલે તેજસ, ટૂંકમાં તેજ એમ પણ કહી શકાય. તેજ એટલે પ્રાગલ્ભ્યમ, ટૂંકમાં બીજાથી આપણે અભિભૂત ના થઈએ, પરાજિત ના થઈએ, બીજાથી પ્રભાવિત ના થઈએ. તો માણસમાં જે ગુણ હોય છે જેનાથી બીજાને પ્રભાવિત કરી શકે અને બીજાથી પ્રભાવિત ન થાય, એ પ્રકારના ગુણને પણ તેજ કહેવામાં આવે. શ્રી એટલે કાંતિ, તેજસ્વીતા હોય, સૌંદર્ય હોય, સંપત્તિ હોય વગેરે એને શ્રી કહેવાય. કીર્તિ, કીર્તિ એટલે યશ. કેવો યશ છે? ધર્મને કારણે મળો યશ. પાછું અપકીર્તિ પણ કીર્તિ જ છે. અપયશ આપણે એટલા માટે અપ એવો જાતનો એક ઉપસર્ગ લગાડતા હોઈએ છીએ, પણ બાકી જાણીતા હોવ એ કીર્તિ નથી. કઈ રીતે જાણીતા છીએ? છાપામાં પહેલા પાને બંધન નામ આવે, તો નોબેલ પ્રાઇઝ જીત્યું નામ પણ આવે, અને જોડે જોડે પેલા જે શૂટિંગ કર્યું નામ પણ આવે. એટલે ટૂંકમાં પણ તો પુણ્ય નિમિત્ત જે યશ છે એને કીર્તિ કહેવાય.
ઐશ્વર્યમ. આગળ કહેવામાં ઈશ્વર એટલે જે શાસક છે, ટૂંકમાં બીજાનું શાસન કરવાનો જે ગુણ છે ને ઐશ્વર્ય કહેવાય. એટલે આવો ક્ષત્રિયનો એવો સ્વભાવ હોય તો ક્ષત્રિયને તો આવું તેજ હોય, ઐશ્વર્ય હોય, આ બધા ગુણો ધરાવનારા હોય. હ્રીહી લજ્જા. આપણે લજ્જા ક્યારે થાય? કોઈ અયોગ્ય કાર્ય કરવાનો મનમાં વિચાર આવે ત્યારે મનમાં એક લજ્જા જન્મે આપણને, જો આપણે એને અયોગ્ય માનતા હોઈએ તો. ઘણા લોકોને કશી લજ્જા હોતી નથી, એ જુદી વાત છે, કારણ કે એ કશાને અયોગ્ય માનતા ના હોય. એટલે ટૂંકમાં બધાને લજ્જા થતી, નિર્લજ્જ એવો શબ્દ એક છે. ઘણા લોકોને કોઈ લાજ હોતી જ નથી. જેણે મૂકી લાજ, ગુજરાતીમાં એક વાત કહેતા હતા, જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ, એવું કહેતા હતા. જેને લજ્જા નથી એને એક નાનું રાજ્ય મળે એવું જાણે કે. પણ છતાં હ્રીહી નિંદિત કર્મણી લજ્જા. કોઈ નિંદિત કર્મ હોય અને એવું કરવામાં આપણે ધર્મ કર્યું હોય એને કારણે લજ્જા આવે તો ઘણી એવો કરવાનો વિચાર માત્ર પણ લજ્જા આવે, એને લજ્જા કહેવાય. હ્રીહી ત્યાગ હે, એને વૈરાગ્ય કહેવાય. અથવા તો ત્યાગ એટલે દાન, ટૂંકમાં બીજાને આપવાની જે માણસમાં ઉદારતા છે એને ત્યાગ કહેવાય, વૈરાગ્યને ત્યાગ કહેવાય. તો જ્યાં તેને ઉદારતા દેખાય, ઘણા લોકો બહુ બધા મોટા દાની હોય છે, એટલે શિવજીને શું કયો દાની કયો એને, કારણ કે ગમે તેવો ગમે વસ્તુ આપી દે શિવજી એવા છે, એટલા માટે એવી. હા ના હા અવઢવ દાની, ઔઢવ દાની, અવઢર દાની. હા, ગાણન જેમ આપી દે એટલે અવઢર. કે વિચાર ના કરે કે આપી દો શું થશે, એવું કશું જ નહીં, આપી દઉં બસ. એવા ઘણા લોકો હોય છે, આપી દે. તો એવી જાતનો ત્યાગ તને એવું દેખાય, સમજ કે અમારી વિભૂતિ છે. ક્યાંક તને લજ્જા દેખાય ને કોઈ નિંદિત કર્મ કરવાને કારણે, કે એ લજ્જા ભગવાનની વિભૂતિ છે, એ હોવું એ ભગવાનની વિભૂતિ છે. ઐશ્વર્ય દેખાય, નિયંત્રત્વ દેખાય, ભગવાનની વિભૂતિ. શ્રી દેખાય, ટૂંકમાં જ્યાં સંપત્તિ દેખાય, શોભા દેખાય, સૌંદર્ય દેખાય, ભગવાનની વિભૂતિ. પછી સૌભગમ મનોનયનાહ્લાદકત્વમ. કેટલીક વસ્તુ એવી છે કે આપણા મનને નયને આહલાદ આપનારી છે, એને સૌભાગ્ય કહેવામાં આવ્યું. આમ આંખો જોઈએ, આપણે આમ જોઈને ખુશ થઈ જઈએ, તો આ વસ્તુ મનને આંખોને આહલાદ સુંદર હોય, એને અહીંયા સૌભાગ્ય કહેવામાં આવ્યું. પછી ભગ ભાગ્યમ ધર્મશ્ચ. ભગ એટલે સૌભાગ્ય અથવા ધર્મને પણ ભગ કહેવામાં આવ્યો. ભગ, આમ તો પેલા 6 ભગ કહેવામાં આવ્યા. ઐશ્વર્ય છે, સમગ્રસ્ય, ધર્મસ્ય, એ પણ બધું આમાં આવી ગયું છે. એટલા માટે ક્યાં તો ભગ એટલે આમાં ઐશ્વર્ય આવી ગયો, યશ પણ આવી ગયો, શ્રી પણ આવી ગઈ, વૈરાગ્ય પણ આવી ગયો. એટલે રહ્યું મારું ધર્મ. એટલે કહે છે કે ભગનો અર્થ અહીંયા આગળ ક્યાં તો સદભાગ્ય કરવું અથવા ભગ એટલે ધર્મ એવો કરી શકાય. તો જ્યાં જ્યાં તને ધર્મ જણાય સમજો કે ભગવાનની વિભૂતિ છે, જ્યાં સદભાગ્ય જણાય સમજો ભગવાનની વિભૂતિ છે. વીર્યમ, વીર એટલે ક્યાં તને પરાક્રમ કહો, બળ કહો, ભગવાન મારી વિભૂતિ છે. તિતિક્ષા એટલે કે દુઃખ સહન કરવાની ક્ષમતા, એનું નામ તિતિક્ષા. સહનમ સર્વ દુઃખાનામ, દુઃખ સહિષ્ણુતા. દુઃખ સહિષ્ણુતા, દુઃખને સહન કરવાની જે ક્ષમતા છે એનું નામ છે તિતિક્ષા. અથવા અહીંયા એનો અર્થ ક્ષમા પણ કરવામાં આવ્યો, બીજાને ક્ષમા કરવી, બીજાના દોષને ઉદાર દિલથી ક્ષમા કરવી, એને પણ તિતિક્ષા કહેવામાં આવી. વિજ્ઞાનમ યથાર્થ જ્ઞાનમ. ટૂંકમાં યથાર્થ વસ્તુ જેવી છે તે પ્રકારના જ્ઞાન યથાર્થ જ્ઞાન કહેવાય, અને વિજ્ઞાન એટલે વસ્તુને જેવી છે તેવી યથાર્થતા જાણવી, એ પણ ભગવાનની વિભૂતિ છે. આપણે કોઈ વસ્તુને જેવી છે તેવી જાણી શકીએ, એ પણ એ જ્ઞાનને પણ ભગવાનની વિભૂતિ કહેવામાં આવ્યું. ટૂંકમાં હે ઉદ્ધવ, અહીં તો ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, જ્યાં જ્યાં તને આ વસ્તુ દેખાય તો યત્ર યત્ર સમે અંશક. ટૂંકમાં આ બધું યથાર્થ ઉપલબ્ધ, જે જગ્યાએ તને આ જણાય સમજ કે એ મારો અંશ છે, એ મારી વિભૂતિ છે. આમ
ભગવાને એક સામાન્ય વર્ણન કરી દીધું. યદ્યદ વિભૂતિમત સત્વમ વગેરે એ શ્લોક છે એની વ્યાખ્યા અહીંયા કરવામાં આવી. હવે પછી આગળ કહેશે एतास्ते कीर्तिता सर्वा संक्षेपेण विभूतयः कीर्तिता सर्वा संक्षेपेण विभूतयः मनोविकारा एवैते यथा वाचाभिधीयते मनोविकारा एवैते यथा वाचाभिधीयते एताः ते कीर्तिता सर्वाः विभूत संक्षेपेण. આ પ્રકારે હે ઉદ્ધવ, સંક્ષેપમાં મેં તારે મારી વિભૂતિનું કીર્તન કર્યું, વર્ણન કર્યું. એટલે હવે અહીંયા શ્રીધર સ્વામી કહે છે અત્ર ન અતીવ અભિનિવેશ કર્તવ્ય. અહીંયા આગળ વધારે પડતો આગ્રહ ન રાખવો જોઈએ. અયમેવ ઈશ્વર અત અન્યત્ર ન ઇતિ. ભગવાન જયારે એમ કહે કે બધા વૃક્ષમાં હું પીપળનું વૃક્ષ છું, ત્યારે આ જ ભગવાન છે ને વડનું વૃક્ષ, એવો અહીંયા એવો હઠ ના કરવી. અભિનિવેશ એટલે આ જ વિભૂતિ છે અને બીજી નથી. ભગવાને જયારે પોતાની વિભૂતિનું વર્ણન કર્યું ત્યારે આ જ મારી વિભૂતિ બીજી નથી એનો હેતુ નથી. જે કઈ છે મારી વિભૂતિ છે. આ તો મેં તને વિશેષતા એટલા માટે કહી જેથી ધ્યાન માટે તને સરળતા પડે એટલા માટે. અને તેથી અત્ર અતીવ અભિનિવેશ કર્તવ્ય. આ વિષયમાં અત્યંત હઠ કે દુરાગ્રહ ન કરવો જોઈએ કે આ જ માત્ર ભગવાનની વિભૂતિ છે, બીજી નથી, એવી હઠ ન કરવું જોઈએ. શેને મળે કે છે કે મય ચિત્તાવતારાય કલ્પિતા. ભગવાન કે આ બધું મેં વર્ણન જે કર્યું એમ કહેવાય કે ભગવાને આ બધું કલ્પના કરીને આવી રીતે ગણના કરીને કહ્યું. શા માટે? મય ચિત્તાવતારાય, મારામાં ચિત્તને ચોંટાડવા માટે. આ બધી વિભૂતિનો છેવટે પ્રયોજન એ છે કે માણસ પોતાનું ચિત્ત સંસારમાંથી હટાવીને ભગવાનમાં જોડી શકે, એ જ એનું પ્રયોજન છે. બાકી આ બધો સંસાર તો છે જ ને આમ જોવા જઈએ તો. એને કઈ રીતે જોવું, એના આપણે ભગવાન એક દ્રષ્ટિ આપે છે કે જે આ ભગવાનની વિભૂતિ છે. ભાઈ આ વૃક્ષ ભગવાનની વિભૂતિ છે, આ જળનો રસ ભગવાનની વિભૂતિ છે. તમે જયારે વસ્તુનો સ્વાદ માણતા હો ત્યારે સંસારમાં ના પડી જાઓ. એને ભોગ્ય વસ્તુ માનીને એને સાંસારિક વસ્તુ ના માનો, પણ આ ભગવાનની વિભૂતિ છે. આ સંગીત ભગવાનની વિભૂતિ છે, આ સ્પર્શ ભગવાનની વિભૂતિ છે, આ શબ્દ ભગવાનની વિભૂતિ છે, આ પ્રકાશ ભગવાનની વિભૂતિ છે વગેરે. અને આ બધી લૌકિક વસ્તુઓ પણ છે જ ને. આ દરેક વસ્તુનો લૌકિકતામાં ઉપયોગ થતો જ હોય છે. પ્રકાશનો આપણે માત્ર આવી રીતે આ રૂમના અજવાળામાં ઉપયોગ કરીએ, બસ એથી વધારે આપણે કોઈ સંબંધ ના હોય. આમ સામાન્ય રીતે આપણે આ બધા પદાર્થોને દુન્યવી પદાર્થો માનતા હોઈએ છીએ, અને આપણી જેવી માન્યતાઓ એ પ્રકારની મનની આપણી સ્થિતિ હોય. તો આપણે એને દુન્યવી પદાર્થ માનીએ તો આપણે આપણા મનમાં દુન્યવીપણું જ હોય. એને આપણે ભગવાનની વિભૂતિ જાણીએ તો ભગવાનપણું હોય. બસ આટલો જ ફેર છે. એટલે ભગવાન કહે છે કે મારામાં ચિત્તને જોડવા માટે આ બધી વિભૂતિનું મેં વર્ણન કર્યું, બધી વિભૂતિની કલ્પના કરી. જેવી રીતે એક કલ્પના કરવામાં આવી શ્રી કૃષ્ણની. શેના માટે? એમાં વળી હઠ માટે નહીં કે અમારે કૃષ્ણ આવે છે ને તારા પેલા છે ને અમારા ઊંચા ને પેલા નીચેના નાક, એના માટે નથી. કે આમ આ જ શ્રેષ્ઠ છે ને બીજા નથી ને આને જ કૃષ્ણ કહેવાય, આ પ્રકારની વાંસળી બરોબર છે ને પેલા, એના માટે નથી. શેના માટે છે? આપણા ચિત્તને ભગવાનમાં જોડવા માટે છે. બસ એથી વધારે એને વધારે મહત્વ ના આપવું. ટૂંકમાં જો હઠ કરવામાં આવે તો હઠ તો રાગ દ્વેષ ઉત્પન્ન કરનારી છે. એક જ વસ્તુની વિભૂતિ માનીએ એના પ્રત્યે રાગ જન્મે અને બીજાની વિભૂતિ એના પ્રત્યે દ્વેષ જન્મે. તો જે વસ્તુ ખરેખર ભગવાન ચિંતા માટે કહેવામાં આવે એ રાગ દ્વેષ જન્માવનારી હોય તો એનો હેતુ સરે જ ને. એટલે અહીંયા શ્રીધર સ્વામી કહે છે નત્ર અતીવ અભિનિવેશ કર્તવ્ય. આ બધાને બહુ ઝાઝો અને મહત્વ નહીં આપવું, આમાં હઠ ના કરવી.
એટલે જ ભગવાન પોતે જ કહે છે મનોવિકારા એવ એતે યથા વાચામ અભિધીયતે વસ્તુતે મનસો વિકારા વાસ્તવમાં સમગ્ર સૃષ્ટિ છે મનનો વિકાર જ છે. આ સૃષ્ટિ એ સર્વસ તો જે સમષ્ટિ મનનો વિકાર છે. આપણું સ્વપ્ન છે આપણા વ્યક્તિગત મનનો વિકાર હોય તો એવી રીતે આ જાગૃત અવસ્થા છે ઈશ્વરનું મન કહો કે માયા કહો કે સમષ્ટિ મન કહો એનો આ વિકાર છે. એ છેવટે જેમ સ્વપ્ન મનનો વિકાર છે તેમ જાગૃતમાં મનનો વિકાર છે. એ વિકારપણાની દ્રષ્ટિએ બેમાં કોઈ ભેદ નથી. ભલે આ ઈશ્વર સૃષ્ટિ આપણે કહીએ પણ ઈશ્વરની કલ્પના જ છે. ઈશ્વરે સમષ્ટિ મન વડે કરેલી કલ્પના એટલે ઈશ્વર સૃષ્ટિ કે આ જાગૃત જગત કે વ્યાવહારિક સત્તા અને કોઈ જીવે પોતાના મન વડે કરેલી કલ્પના એટલે સ્વપ્ન એટલે પ્રાતિભાષિક સત્તા. પણ મિથ્યાત્વપણામાં ભેદ નથી. પ્રાતિભાષિક એ મિથ્યાનો એક પ્રકાર, વ્યાવહારિક મિથ્યાનો જ બે પ્રકાર છે. એટલે મિથ્યાપણામાં કોઈ ફેર નથી. એટલે બહુ આગ્રહ ના રાખવો. છેવટે મિથ્યા જ છે. એવાને કારણે આ મિથ્યાને કેમ મિથ્યા કે એટલા માટે જેથી સત્ય પર આપણી દ્રષ્ટિને આપણે બદલવા માટે, કેન્દ્રિત કરવા માટે. ન પરમાર્થ, ટૂંકમાં આ કોઈ પારમાર્થિક સત્ય નથી. આપણે એવું છે ને કે ભગવાનની વિભૂતિ કે ના આપણે આ તો ભગવાન છે બસ આ સત્ય જેમ પાછા માની લઈએ. જો ભાઈ આ ગંગા તો ભગવાનની વિભૂતિ, ભગવાન છે સાક્ષાત, બસ આ જ ભગવાન એવું પણ ના માનવું. આ છે ભગવાન ખરો પણ છેવટે આ ભગવાનની વ્યાવહારિક અભિવ્યક્તિ છે. આ કોઈ પારમાર્થિક વસ્તુ એટલે કે છેવટે આમાંથી પણ આપણે આગળ જવાનું છે. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવા અર્જુન વિષ્ટભ્યામ ઇદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. એટલે ભગવાન કહે ને ગીતાની અંદર અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવા, એ અર્જુન તો આ બધાને જાણે તો શું? આ તો શું છે? આ સમગ્ર જગતને મારે એક અંશમાં ધારણ કરી રહેલો છું. એટલે કે આ હું તો અતીત, આ બધા જ અતીત છું. એને ન જાણો તો માત્ર આટલા જાણવાથી મને જાણ્યો નથી. એટલે એ કહે છે મનોવિકાર એવયે તે, એટલે આ બધાને ભગવાનની વિભૂતિ તરીકે જાણવાનું, સાથે સાથે આપણે એનાથી પર થવાનું પણ ખરો. અહીં અટકે નહીં પડવાનું. આ તો ભગવાનની વિભૂતિ છે એટલે ભગવાનને ઓળખવો, ધ્યાન કરવું, ચિત્તને ભગવાનમાં બનાવવું, સાથે એ પણ જાણવું કે ભગવાન આટલો જ માત્ર નથી. એટલે એતાવાનસ્ય મહિમા અતો જાયાંશ પુરુષ. આ તો ભગવાનનો મહિમા છે જ. સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ સહસ્રપાદ. આ પરમાત્મા હજારો મસ્તક વાળો, 1000 આંખ વાળો, 1000 હાથ અને પગ વાળો, કાન અને મુખ વાળો છે. ટૂંકમાં બધા મુખમાંથી બોલી રહ્યો છે, કાનથી સાંભળી રહ્યો છે. એ તો ખરું જ. એતાવાનસ્ય મહિમા, આ બધાનો મહિમા છે. અતો જાયાંશ પુરુષ. આ પરમાત્મા તો એથી ઘણો ચડિયાતો છે. પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ દેવી. એ ભગવાન એક અંશ છે એ આ સમગ્ર ભૂત કે જગતના રૂપમાં છે. પરંતુ એનો જે મહાન અંશ છે એ પારમાર્થિક છે. એ તો આ સર્વતે અતીત છે. એ એનો કહેવાનો હેતુ છે. મનોવિકાર એટલે આનો કચરો કરવા માટે ને એવું છે ને તમે આ બધું કર્યા પછી કાં તો મનનો વિકાર તો આપણે એ છોડી દેવા માટે નથી, આનાથી પર થવા માટે કે આ તો ભગવાનની વિભૂતિ છે જ. સાથે સાથે એમાં એવો આગ્રહ ના રાખો કે આટલો જ ભગવાન છે ને વધારે નથી, નહીં તો પછી તમો ગુણ થઈ જાય. એટલે બસ આટલો જ ભગવાન અને વધારે નહીં. યથા વાચા અભિધીયતે, ટૂંકમાં યથા વાચા વાંગ માત્રેણ અભિધીયતે. એવું છે ને કે આ એક બહુ સરસ વસ્તુ કહેવામાં આવે કે ઘણી વાર તમે શબ્દ પ્રયોગ કરો એટલે વસ્તુ છે એવો નિયમ નથી. ઘણી વાર વસ્તુ છે ને એનું તત્વ શબ્દથી વધારે કંઈ હોતું જ નથી. શબ્દ પ્રયોગ કરો, અહીંયા કહે છે યથા કિંચિત ખપુષ્પાદિ. ખપુષ્પ, ખપુષ્પ એટલે આકાશ કુસુમ એવું પણ કહેવામાં આવે. આકાશ કુસુમ એટલે શું? આકાશમાં થનારું પુષ્પ. આકાશ નામની વસ્તુ છે, પુષ્પ નામની વસ્તુ પણ છે, પણ આકાશ પુષ્પ નામની કોઈ વસ્તુ નથી. તમે શબ્દ તો સમાસ તો બનાવી દો એટલે વ્યાકરણ દ્રષ્ટિએ કહેવાય ભાઈ કે આકાશ પુષ્પ, આકાશમાં રહેલું પુષ્પ કે આકાશમાં ઉગતું પુષ્પ. એટલે કોઈ બાળકને બીજાને ખબર ના પડે કે યોગ વાસિષ્ઠમાં આવી એક ધાત્રી આવી, એક ધાત્રી એટલે ધવડાવનારી હોય કે બાળકને સાચવનારી હોય ને એ બાળકને વર્ણન કરે.
કે જુઓ ભાઈ એ ગંધર્વ નગર આકાશમાં ગંધર્વ નગર છે. ઓહો અચ્છા, કેવું અહીં જેવું નગર હોય ને એવું નગર આકાશમાં છે. હા, તે ગંધર્વ નગર એક રાજા છે. શું વાત છે, એ કેવો છે? તો કે વંધ્યાપુત્ર છે. હા બાળકે, હા હા ચલો વંધ્યાપુત્ર એવી જાતનો આપણે એક સમાસ બનાવ્યો એટલે કે થઈ ગયું. વંધ્યા નામની વસ્તુ છે, પુત્ર ને વંધ્યાપુત્ર હોય નહીં. યથા વાચા અભિધીયતે, વાણીથી આપણે કશું વસ્તુ બોલીએ પણ એને અનુરૂપ પદાર્થ ન હોવો એવું બનતું હોય છે જેવી રીતે, તેવી રીતે પછી પેલી કે ઓહો, પછી તો જુઓ એ બહુ સુંદર એક મુગટ પહેરે છે અને એને ધનુષ્ય ધારણ. શેનું ધનુષ્ય ધારણ કરે છે? તો કે શશશૃંગ ધનુર્ધર. એ તો આ સસલાના શિંગડાનું ધનુષ્ય ધારણ કરે છે. ખ પુષ્પકૃત શેખર, એને એક તો શું છે? તો કે એને તો એક મુગટ પહેરેલો છે. શેનો? તો કે આકાશ પુષ્પનો મુગટ છે. હમણાં એને સ્નાન કર્યું. શેમાં? મૃગ તૃષ્ણામ પછી સ્નાત. આ મૃગ ઝાંઝવાના જળમાં સ્નાન કર્યું અને પછી એ તો આકાશ પુષ્પનો મુગટ પહેરે છે અને સસલાના શિંગડાનું ધનુષ્ય ધારણ કરે છે. એ કોણ છે? એ છે વંધ્યા સુતો યાદી. આ વંધ્યાપુત્ર અભિજાતનો બાળકનું શું આ બધું છે? આ બધા શબ્દોનો પ્રયોગ થયો ને એટલે બાળકની આ બધી વસ્તુઓ છે. યથા વાચ અભિધીયતે, પણ વાણી વડે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે. કોઈ વસ્તુ હોતી ને તેવી રીતે આ બધું વાણીથી વર્ણન કરવામાં આવ્યું. એટલે વાચારંભમ વિકારો નામધેયમ. આ તો આપણે ખ પુષ્પની બધી વાત કરી, પણ વેદાંત શાસ્ત્ર કહે છે આ બધી જ વસ્તુઓ ઘટપટ જે બધા છે એ બધા શબ્દોથી વધીને કાંઈ નથી. જેમ સ્વામી મહારાજ કહે ને કે શબ્દ હોય પણ અનુરૂપ પદાર્થ નથી. જેમ કે ચાલો અહીંયા કઈ વાંધો નહીં, જેમ કે એક આ વસ્ત્ર છે, ચાલો આપણે શું કે વસ્ત્ર, પણ ખરેખર આ વસ્તુ શું છે? આ તો માત્ર સૂતર છે. એટલે યાન જેને કહો, દોરો કહો, એ વળી શું છે? એ માત્ર વળી પાછી પૂણી સૂતર છે. એ વળી શું છે? કપાસ છે. આ રીતે જેને વસ્ત્ર કહેવામાં આવ્યું ખરેખર આમ જોવા જઈએ સૂતર જ છે. એટલે વસ્ત્ર નામનો પદાર્થ છે જ નહીં. વસ્ત્ર શબ્દ છે કરો, પણ તમે જોવા જાઓ કે વસ્ત્ર કઈ વસ્તુ છે એ જયારે જોવા જાઓ આ બધા તાંતણા છૂટા કરો, વસ્ત્ર નામની કોઈ વસ્તુ નથી. એટલે વસ્ત્ર નામનો શબ્દ છે પણ એને અનુરૂપ કોઈ પદાર્થ નથી. આ તાંતણા શું વસ્તુ છે એને માટે તમે છૂટા કરો તો શું મળે? માત્ર છેવડે ત્યાં આગળ સૂતર સિવાય કશું તમને મળે જ નહીં. સૂતર શું વસ્તુ છે? તો કપાસ સિવાય બીજી કશી વસ્તુ નથી. એને જોવા જાવ તો કઈ અણુ સિવાય કઈ નથી. પરમાણુ એમ કહેતા અસ્થિ ભાતિ પ્રિય સિવાય કશી વસ્તુ જ નથી. એટલે વસ્તુ એક જ છે. વાસ્તવમ વસ્તુ અસ્થિ ભાતિ પ્રિય એકમાત્ર વસ્તુ છે. બાકી શું છે? ખાલી નામના જ વસ્તુઓ છે. એ આખું જગત જ એવું છે એવું તો વેદાંત શાસ્ત્ર કહે છે. તેથી અહીં ભગવાને એ જ કહી દીધું યથા વાચા અભિધીયતે. એટલા માટે હે ઉદ્ધવ આ બધી વસ્તુમાં બહુ ઝાઝો અભિનય, બહુ આસક્તિ ન રાખવી, હઠ ના કરવી ને રાગ દ્વેષ જન્મે. તો અહીંયા ટીકાકારે છે કે બીજા કેવી વ્યાખ્યા કરે છે? અન્ય તો લોકે દૃશ્યમાના પદાર્થા મનોરિક વિકારા સ્નેહ દ્વેષાદય અથવા વર્તનતે. જેવી રીતે આપણા મનમાં રાગ દ્વેષ હોય, એ રાગ દ્વેષ મનનો વિકાર જ છે ને. રાગ દ્વેષનો કોઈ પદાર્થ નથી, શું છે? મનનો વિકાર જ છે. તેવી રીતે લોકે વાચ અભિધીયતે તો યથા પદાર્થ માત્ર મદ વિભૂતિત્વે. ભગવાન કે જુઓ ભાઈ જગતમાં જે કે પદાર્થ છે મારી વિભૂતિ જ છે ને. વિવિધેન ભવનમ, ભગવાન પોતે બધું બની ગવાના કારણે જે છે ભગવાનની વિભૂતિ છે. છતાં પણ જે જગ્યાએ આપણે રાગ હોય ને તે શું કહીએ આપણે ખબર છે? આ મારો પુત્ર છે, આ મારા પિતા છે. એને ભગવાન વિભૂતિ તરીકે જોતા નથી. તો રાગને કારણે પછી એને પુત્ર તરીકે જોવાય છે, ભગવાનની વિભૂતિ તરીકે નહીં. એને પિતા તરીકે જોવાય છે, ભગવાનની વિભૂતિ તરીકે નહીં. જ્યાં દ્વેષ હોય ત્યાં પણ એવું થાય એમ અપકર્તા એમ દ્વેષ છે. આ તો મારો અપકાર કરનારો છે, મારું અહિત કરનારો છે, મારું ભૂંડું કરનારો છે અને ત્યાં દ્વેષને યોગ્ય છે. એ ભગવાનની વિભૂતિ જ છે. પણ રાગ દ્વેષને કારણે આપણે એને દુન્યવી પદાર્થ તરીકે જોતા હોઈએ છીએ, ભગવાનની વિભૂતિ તરીકે નહીં. એટલે યથા વાચા અભિધીયતે મનોવિકાર એવા આ બીજા પ્રકારનો અર્થ કર્યો.
આપણે એક અર્થ શું કર્યો? વેદાની દ્રષ્ટિએ આ બધા મનના વિકારો જ છે. જેવી રીતે આખા પુષ્પ એ શું છે? માત્ર એક કોઈ કલ્પના પણ કરી ના શકે, માત્ર વાણીથી બોલવા, શબ્દથી બોલવામાં આવે છે. બીજો અર્થ એવો કરવામાં આવ્યો કે નહીં, હે ઉદ્ધવ, મારી વિભૂતિનું સંક્ષેપથી વર્ણન કર્યું. પરંતુ જે લોકો આ રાગ દ્વેષ ધરાવે છે એ લોકો આ બધા પદાર્થોને મારી વિભૂતિ રૂપે જોવાને બદલે માત્ર એ મારા રૂપે જુએ છે અને રાગ અને દ્વેષને કારણે એમાં મારા દર્શન કરતા નથી. મારા દર્શન કરવા માટે રાગ અને દ્વેષથી મુક્ત થવું પડે, તો સર્વત્ર મારી વિભૂતિનું દર્શન થાય. એટલા માટે શું કરવું જોઈએ એ ભગવાન પછી કહે છે. કારણ કે આ ભગવાનની વિભૂતિના દર્શન પણ એમને થતા નથી હોતા ને, એટલે દર્શન કરવા માટે કહે છે. અથવા તો એમ પણ કહી શકાય કે કારણ કે આ બધું છેવટે મિથ્યા છે અને આ વિભૂતિનું વર્ણન કેમ કરવામાં આવ્યું, જેથી આપણે ભગવાનનું પારમાર્થિક સ્વરૂપ જેને જાણી શકીએ, તો એના માટે શું કરવું એની સૂચના ભગવાન આગળ આપે છે. વાચમ યચ્છ મનો યચ્છ પ્રાણાન યચ્છેન્દ્રિયાણિ ચ, વાચમ યચ્છ મનો યચ્છ પ્રાણાન આત્માનમાત્મના યચ્છ ન ભૂયઃ કલ્પસે ધ્વને, આત્મનાત્મના યચ્છ ન અંતે ઉદ્ધવ, આ તો બધા મનના વિકારો છે, આ બધાની સત્તા વાણીથી વધારે કઈ નથી. માટે તો મન વાણીથી પર જા. જ્યાં સુધી મન ને વાણીના સ્તરે તો વ્યવહાર કરશે ત્યાં સુધી આ મિથ્યામાં જ છે. ત્યાં શું કરવાની જરૂર છે? મન અને વાણી પર જે તત્વ છે એને પામવાની જરૂર છે. એટલે કહે છે વાચમ યચ્છ, માટે તું વાણી જે છે એનું નિયંત્રણ કર. સ્વચ્છંદ વચનાદ યચ્છ, પહેલા તો વાણીને સ્વચ્છંદ બોલવામાંથી નિયંત્રણ કર. ટૂંકમાં સ્વચ્છંદ, આ વાણી ફાવે તેમ ના બોલે. વાણી હંમેશા વિવેકપૂર્વક બોલે. અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ. તારા વાક્ય તો ઉદ્વેગ ન થાય, તારું વાક્ય સત્ય હોય, પ્રિય હોય અને જો જોડે હિત કરનારું હોય. આ પ્રકારે એ સિવાયનું જે વાક્ય છે એને સ્વચ્છંદ વાક્ય કહીએ. ટૂંકમાં તું રાગ દ્વેષથી પ્રેરણ ન બોલીશ. રાગ અને દ્વેષથી પ્રેરણ બોલશે તો રાગને કારણે તું કોઈકને ખુશ કરવા જશે અને બીજાને દુઃખી કરશે. કોઈને ખુશ કરવા માટે કદાચ તું અસત્યમાં બોલશે, કોઈને દ્વેષ કરવાનો અન્યાય કરશે, એને કારણે એને ઉદ્વેગ પહોંચાડશે અને તેથી અહિત કરશે. એટલે અપ્રિય બોલશે. દ્વેષથી બોલીશ તો અપ્રિય બોલાશે, રાગથી બોલીશ તો કદાચ અસત્ય બોલાશે. એટલે વાણીનું નિયંત્રણ કરવા માટે મનમાં રાગ દ્વેષનું નિયંત્રણ કર. તું જે બોલે એ રાગ દ્વેષ તેના બોલાયેલું હોય, વિવેકથી બોલાયેલું હોય. વાચમ યચ્છ સ્વચ્છંદ વચનાત, પછી કહે છે મનો યચ્છ. તો હવે તો પછી પાછા મનને એટલે મનના સંકલ્પ, મનને જેમ તેમ બધી વિચાર કરવાની ટેવ પડી ગઈ છે ને, એમાં નિયંત્રણ કર. તું મનને ભગવાનમાં જોડ અને એને જેમ તેમ બધા વિચાર કરવાની ટેવ છે એમાંથી તું એને ભગવાનમય બનાવ. એનું શું કરવાની જરૂર છે? તો પ્રાણાન યચ્છ, તારા પ્રાણ જે છે એનું પણ નિયંત્રણ કર. એ દ્વારા તું મનનું નિયંત્રણ કરી શકશે. ઇન્દ્રિયાણ યચ્છ, બીજું કશું ના થાય છે વડે ઇન્દ્રિયોનું નિયંત્રણ કર. જો કે વાણી ઇન્દ્રિય જ છે, પછી આ કર્મેન્દ્રિયની પ્રવૃત્તિ છે એ પ્રમાણમાં આપણા કામો વધારે હોય. આ જ્ઞાનેન્દ્રિયની પ્રવૃત્તિ પ્રમાણમાં ઓછી કાબુમાં હોય. પણ હાથની પ્રવૃત્તિનું આપણા સંકલ્પથી બંધ કરી શકવું. હાથ, પગ, વાણી વગેરે કર્મેન્દ્રિયો જે છે એનું નિયંત્રણ પ્રમાણમાં સરળ છે. ચલો આંખો કાનનું નિયંત્રણ કર્યું, આંખોનું જેમ તેમ ના જોવા દઉં, કાનને જે તે ન સાંભળવા દઉં વગેરે. આમ ઇન્દ્રિયાણી જ છે. તો પહેલા ઇન્દ્રિયનું નિયંત્રણ કર, પછી પ્રાણનું નિયંત્રણ કર, એ દ્વારા મનનું નિયંત્રણ કર. આત્માનમ આત્મના યચ્છ, આત્મના સત્વ સંપન્નયા બુદ્ધિયા આત્માનમ યચ્છ. તો કેવું ઉદ્ધરેત આત્મના આત્માનમ, વિવેક બુદ્ધિ વડે તું તારા આજે આવેગાત્મક માં છે એનું નિયંત્રણ કર. મનમાં જે રાગ દ્વેષ ના આવેગાત્મક વર્તન હોય છે આપણું, અવિવેકપૂર્ણ વર્તન હોય, તો વિવેક બુદ્ધિથી તું તારા
આવા અવિવેક કે આવેગાત્મક મન છે એનું નિયંત્રણ કરે. અથવા તો વિવેક બુદ્ધિથી આ તારું મન જે બહિર્મુખ છે, વિષયાભિમુખ છે, મનને વિષયો માટે સ્વાભાવિક આકર્ષણ છે, તો વિવેક બુદ્ધિથી આ મનને વિષયના દોષ દેખાડે ને એનાથી તો મુક્ત કરીને એને ભગવત અભિમુખ બનાવો. તો આટલું કરશે તો શું થશે એ કહેશે. અથવા આત્માન, તો વિવેક બુદ્ધિ તારી વાણી છે, પ્રાણ છે, ઇન્દ્રિયો છે, આ બધા મન છે, આ બધાનું નિયંત્રણ કરે. એવમ ચેત ભૂય અધ્વને સંસાર માર્ગાય ન કલ્પસે. ટૂંકમાં હે ઉદ્ધવ, આવી કરીશ તો તું વળી પાછો સંસારમાં પડવાનું નથી, તું સંસારથી મુક્ત થઈ જઈશ. કહ્યું છે ન કરે એને માટે શું? એને માટે કહે છે યો વૈ વાંગ મનસી સમ્યક અસંયચ્છન ધ્યાયતિ. વાંગ મનસી સમ્યક અસંયચ્છન ધ્યાયતિ તસ્ય વ્રતમ તપોદાનમ સર્વત્યામ ઘટાંબુવત. તસ્ય વ્રતમ તપોદાનમ સર્વત્યામ ઘટાંબુવત. યો વૈ યતિ, જે યતિ છે, સંન્યાસી છે કે સંયમી છે, સાધક છે, વાંગ મનસી સમ્યક અસંયચ્છન ધ્યા, જે પોતાની ધ્યા અર્થાત બુદ્ધિથી પોતાની વાણી અને મન છે એને સારી રીતે નિયંત્રિત કરતો નથી, અગત્યની વસ્તુ છે. આમ યતિ છે, આમ વેદાંતનું અધ્યયન કરી રહ્યો છે, બધું કરી રહ્યો હોય, બધો પ્રયત્ન કરતો હોય, છતાં પણ પોતાની વિવેક બુદ્ધિ વડે જે વાણી અને મનનું નિયંત્રણ ન કરતો હોય, અસંયચ્છન એટલે કે જે અસંયચ્છન એટલે કે ટૂંકમાં જે સંયમ રાખતો નથી પોતાની વાણીને મન પર, તો એનું ટૂંકમાં એવું એનો અર્થ શું થયો કે વાણીને જેમ ફાવે એમ બોલવા દે છે, મનને જેમ ફાવે એમ વિચારવા દે છે, એનો એવો થયો. તો મન જેમ ફાવે એમ વિચારતું હોય અને વાણી જેમ ફાવે એમ બોલતો શું થાય છે? આપણી બધી શક્તિનો વ્યય થાય છે. એટલે જે કઈ સંકલ્પ શક્તિ આપણામાં હોય, જે કઈ શક્તિ આપણે પ્રાપ્ત કરીએ એ બધાનો વ્યય થઈ જાય છે. એને સરસ દ્રષ્ટાંત આપ્યું, તસ્ય વ્રતમ તપોદાનમ સ્રવતી. એ ધારો કે આ રીતે વ્રત કરતો હોય તો બોલવા પર કાબુ નથી, વિચાર પર કાબુ નથી, વ્રત કરે છે, દાન કરે છે, તપ કરે છે, આ બધું કરવું છે ને એ સંકલ્પ આપણે કરી શકીએ. એટલે આ પ્રકારે આપણે ધાર્મિક માણસ હોઈએ, દેવ દર્શન કરતા હોઈએ, પૂજા પાઠ કરતા હોઈએ, જપ તપ કરતા હોઈએ, વ્રત દાન કરતા હોઈએ, યાત્રા બધું કરતા હોઈએ, ટૂંકમાં બધા જ ધાર્મિક કર્મ બધા કરતા હોઈએ. પરંતુ જો આપણે વાણીને મન છે ને સંયમમાં ન રાખીએ તો આ બધું કરવા દ્વારા જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું હોય એ બધું સ્રવસી, ટૂંકમાં આ બધી વસ્તુઓ તો બિચારી લીક થઈ જાય છે, ટૂંકમાં આ બધું ક્ષીણ થઈ જાય છે. કેવી રીતે? આમ ઘટાંબુવત. આમ ઘટ એટલે કાચો ઘડો. એ કાચા ઘડામાં પાણી ભરો તો શું થાય છે? જમે છે ને પાણી. ઘડો જો બરોબર પાકેલો ના હોય તો પાણી જમી જાય, ખબર એ ના પડે. હા, સવારે પાણી ભર્યું હોય, બપોર તો અડધો થઈ જાય, 7 પડે ત્યારે 5 થઈ ગયો હોય, બીજા હોય જ નહીં કશું. એવી ધીમે ધીમે પાણીમાંથી જમતું જાય કે આપણે ખબર પણ ના પડે. તેવી રીતે આપણું આ મન વાણીનો સંયમ ના હોય તો વ્યક્તિ કહે છે કાચા ઘડા જેવું છે. એટલે વ્રત દાન તપશ્ચર્યા બધું કરીને જે કંઈ પુણ્ય પ્રાપ્ત કર્યું હોય કે જે કશું પણ આપણે પ્રાપ્ત કર્યું હોય એ વસ્તુઓ બધી જમી જાય છે. અંતેથી યતિ જે સાધક છે કે જે ધર્મનિષ્ઠ માણસ છે એને પણ પોતાના વાણી અને મન નિયંત્રણ અત્યંત આવશ્યક છે. અંતેથી છેલ્લે કહે છે તસ્માન મનો વચઃ પ્રાણાન્યચ્છેન મત્પરાયણઃ. તસ્માન મનો વચઃ પ્રાણાન્યચ્છેદ મત્પરાયણઃ. મદ્ભક્તિયુક્તયા બુદ્ધ્યા તતઃ પરિસમાપ્યતે. મદ્ભક્તિયુક્તયા બુદ્ધ્યા તતઃ પરિસમાપ્યતે. તસ્માત તેથી, કેમ તેથી? યસ્માદ
વાગ અસંયમે સર્વ સાધન વૈયર્થ્યમ. કારણ કે વાણી અને મનનો સંયમ ન કરવાથી બધા સાધન વ્યર્થ જાય છે. તમે વ્રત કર્યું હોય, દાન કર્યું હોય, તપ કર્યું હોય, સાધન તો કરો, વ્યર્થ જાય છે. તેથી તસ્માત મત પરાયણ સન, ભગવાન કહે છે કે મત પરાયણ બન, મદે એક શરણ, તું માત્ર એક મારું જ શરણ લે. ટૂંકમાં દુનિયાની અંદર તારું બીજું કોઈ સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણ વ્રજ. બધા ધર્મ, બધા શરણનો ત્યાગ કર. ધર્મ, અર્થ, કામ, ધન, સંપત્તિ, આ બધી વસ્તુ જે છે એ પ્રત્યે સલામતી શોધે, એ બધાને છોડ દો. મત પરાયણ, હું જ તારું એક ધ્યેય હોવો જોઈએ. સાધન પણ હું, સાધ્ય પણ હું છું, સાધન પણ હું. તારા જો એક જ ધ્યેય હોવું જોઈએ. ભગવાન કે હું તારા જેનું ધ્યેય હોવું જોઈએ. એ ધ્યેય સિદ્ધ કરવાનું સાધન, ભગવાન સાધન છે. હું ભગવાનને શરણાગત થયો છું ભગવાનની પ્રાપ્તિ માટે. તેથી એટલા માટે કહ્યું ને, અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા નિવર્તન ભૂય તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે યતઃ પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી. એ આદ્ય પુરુષ છે એનું શરણ લઉં છું. એ જ મારું ધ્યેય છે, એ જ મારો રક્ષક છે, એ જ મારું સાધન છે. એટલે કહે છે કે ભગવાન કહે કે ભાઈ મત પરાયણ સન, મને પરાયણ બનીને, મને એક માત્ર એક મારો જ શરણાગત બનીને, મત ભક્તિ યુક્ત આ બુદ્ધિયા, બુદ્ધિ કેવી હોય છે? મારી ભક્તિથી યુક્ત થયેલી બુદ્ધિ. તો એક બાજુ તું મને આ બુદ્ધિની અંદર મને પરાયણ થયેલો છે, બીજી બાજુ તારું મન જે છે એ મારી ભક્તિથી યુક્ત છે. મનોવાચ પ્રાણાન નિયચ્છેદ, એમ કરીને આ મન છે, વાણી છે, પ્રાણ છે, ટૂંકમાં બધાનું તું નિયંત્રણ કર. ખાસ કરીને મન ને વાણી જે છે એનું નિયંત્રણ કર. પ્રાણનું પણ નિયંત્રણ, એટલે ટૂંકમાં પ્રાણનું નિયંત્રણ અઘરું છે, પણ આ વાણીનું નિયંત્રણ કર. એ દ્વારા મનનું નિયંત્રણ કર, તો આબોધ પ્રાણનું નિયંત્રણ થશે. એટલે વાણીનું નિયંત્રણ બહુ મહત્વની વસ્તુ છે. યુક્તાહાર વિહાર છે, ટૂંકમાં જે કર્મ કરતા હોઈએ એમાં આપણે નિયંત્રણ રાખીએ. બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં, ઊંઘવામાં, સુવામાં, ઉઠવામાં, બેસવામાં, જાગવામાં, સુવામાં વગેરેમાં આ બધી પ્રવૃત્તિનું નિયંત્રણ રાખ. તો અને સાથે સાથે તારી બુદ્ધિ તારી નક્કી કે એક જ ઈશ્વર જ મારું ધ્યેય છે, ઈશ્વર જ મારું સાધન છે, એની ભક્તિ જ માત્ર સાધન છે. આ પ્રકારે ભક્તિયુક્ત બનીને ઈશ્વરને પરમ ધ્યેય રૂપે રાખીને આ મન, વાણી વગેરેનું નિયંત્રણ કરીને તતઃ પરિસમાપ્યતે તેન તસ સંસાર પરિસમાપ્યતે, એનો સંસાર જે છે એ સમાપ્ત થઈ જાય છે. સકૃતકૃત્યો મુક્તો ભવતી, એ કૃતકૃત્ય બને છે, મુક્ત બને છે. આ રીતે વિભૂતિના વર્ણનમાં પણ ભગવાન છેવટે તો સમાપ્ત નથી કરે છે. માત્ર વિભૂતિનું વર્ણન કરીને અટકી નથી જતા, પણ આપણે વિભૂતિ પર પર થઈએ અને છેવટે ઈશ્વરનું અધિષ્ઠાન જે પરમાત્મા છે એને આત્મરૂપે પ્રાપ્ત કરીએ, એનો ઉપાય આપણે ભગવાને બતાવ્યો. આ રીતે આજે 16મો અધ્યાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંદે 16ધ્યાય. તો આ 16મો અધ્યાય જે વિભૂતિનું વર્ણન રૂપી અધ્યાય છે એ સમાપ્ત થાય છે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुर्मृदा यथा विनिमयो
यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्री गुरुभ्यो नमः हरि ॐ।